તો જય માતાજી સૌ મિત્રોને. તો આજે વરસાદ હતો નહીં, ખરાટ જેવું વાતાવરણ હતું, એટલે કાંઈ વાડીએ કામકાજ હતું નહીં. તે આજ માતાજીએ દર્શન કરવા આવ્યા મેલડી માના. તો આપણા મેલડી માનો આ મઠ છે, જોઈ શકો છો. તો આજ કંઈ કામ હતું નહીં, તે કીધું લાવો આજ મેલડી માના દર્શન કરી આવી. આ મઠ છે અને હવન પાડવાનું કામકાજ ચાલુ કર્યું છે. એ આપણા ભાઈ છે જેમને હવન પાડવાનું કામકાજ ચાલુ કર્યું છે, અને આપણે છે તો વિડીયો ઉતારતા હતા. તો ચાલો હવે આપણે અંદર જઈશું. અને બહાર જો આ બધા બારમાસીના રોપા છે. હવે અંદર જઈને આપણે જોવી આપણા મેલડી માનું થાનક, જે કે મેલડી માના બેસણા જેવો. આ આપણે મેલડીમાં બેઠા છે. તો આપણે નાળિયેર વચ્ચે નાખ્યું તો હવન એક કરવાનો બાકી હતો. તો હવન એક કરવાનું ચાલુ છે, એટલે હવન પડી જાય પછી આપણે દર્શન કરવી. હવન બવન કરીને તો કોઈ આ નાના નાના છોકરાના પણ ફોટા મૂક્યા હતા. હવન આપણા મોટા ભાઈ એક પાડી રહ્યા છે. અને આ બાજુ છે મોટો જબર લીમડો મેલડીમાંનો, અને એને ઓટો છે. જો એકદમ શાંત વાતાવરણ છે આ બાજુ, ફૂલ્લી શાંત વાતાવરણ. અને આ થારુમાં આવેલા છે, ગામ નાના છૈડા. હવે આપણે હવન કરી નાખ્યો માતાજીને, અને માતાજીના દર્શન કરી લીધા. માતાજી સૌનું સારું કરે એવી પ્રાર્થના. તો કોમેન્ટ બોક્સમાં લખજો જય મેલડીમાં, જય માતાજી. અને હવે આપણે ઘરે જઈશું. તો આ ઓટલે અત્યારે બેઠા હતા કડીક, અને આ મેલડી માનો જો આ મોટો જબ્બર લીમડો છે, બહુ મોટો છે. અને અહીંયા બધા ઠાકલો ખાય છે, ચાલીને આવે ને એ બધા અહીંયા બેસે અને પ્રસાદી લે. તો જય મેલડીમાં. હવે આપણે અહીંયા આપણો વ્લોગ પૂર્ણ કરશું. તો જય મેલડીમાં કોમેન્ટ બોક્સમાં લખવાડજો. અને આપણા નવા ચેનલમાં આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને લાઈક કરી નાખજો વિડીયોને. જય મેલડીમાં.